નમસ્કાર, મારું નામ ભાવિક હિરપરા છે અને આ મારા ફાધર છે વિપુલભાઈ હિરપરા. 45 એજ છે અને અમે સુરતથી જ છીએ. મારા પપ્પાને થોડું કિડનીમાં વાંધો આવ્યો હતો, ઇન્ફેક્શન લાગી ગયું હતું. પછી ઘરે હતા તો એ ઓક્સિજન ઘટી ગયું ને પાણી ઘટી ગયું ને એવું થયું. પછી બેભાન થઈ ગયા હતા. તો પછી ડૉક્ટરને ફોન કર્યો અને ડૉક્ટરે બધું કીધું કે એડમિટ થઈ જાઓ ને. પછી અહીંયા આવીને ઇમરજન્સીમાં એડમિટ થયા, બધું ઓક્સિજન ને બધું ચડાવ્યું. તો મારા પપ્પા રિલેક્સ થઈ ગયા. થોડુંક આમ સિરિયસ કન્ડિશન હતી પણ ઓક્સિજન ને એવું બધું અહીંના નર્સ ને બધા સારા હતા. બધું ફટાફટ બધું પ્રોસેસ ચાલુ કરી. પછી ફટાફટ આઈસીયુમાં લાવ્યા અને વેન્ટિલેટર ઉપર ને બધું રાખ્યું અને 2 દિવસ થયા. ત્યાં પછી પપ્પા આંખ ખોલી અને આમ બોલવા માંડ્યા કેમ છે ને એવું બધું સારું છે ને બધું વાતું કરવા માંડ્યા. પહેલાં આંખ ખોલી ન તકતા, બધું થવા માંડ્યું. અને પછી મારા પપ્પાએ બધાને સ્ટાફને નાસ્તો કરાવ્યો ને બધું કર્યું. પપ્પાના સ્ટાફનું બહુ બિહેવિયર બધું ગમ્યું. ક્લીનનેસ એટલી હતી, સ્ટાફ સારો હતો, બધું આમ રેડી હતું. સિક્યોરિટી પણ સારી છે, કોઈ આમ રિલેટિવને આવવા ના દે કેમ કે એની માટે ઇન્ફેક્શન લાગતું એટલે જ. પછી બહુ ધ્યાન રાખવું અને હવે 15 દિવસ થઈ ગયા છે. અઠવાડિયું મારા પપ્પા આઈસીયુમાં હતા. હવે આઈસીયુની બહાર આવીને રૂમમાં લઈ લીધા હતા. અત્યારે આજે રજા આપવાના છે અને ડૉક્ટરે કીધું કે હવે સારી કન્ડિશન છે, પહેલાં કરતાં બહુ સારું છે એમ. તો અત્યારે ફૂલ એનર્જી સાથે હવે અમે રજા લઈએ છીએ. એટલે ક્યાં બી તમે હો ગુજરાતમાં કે ગમે ત્યાં અને તમને કાંઈ પણ થયું કે કિડનીમાં થાય કે કાંઈ પણ થાય તો ફટાફટ નજીકના હોસ્પિટલમાં તમારે પહોંચી જવું. ટાઈમ ટુ ટાઈમ ઇમરજન્સીમાં તમારે એડમિટ થઈ જવું. નમસ્કાર.